હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મિત્રો મોજમાં જ હશે ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો. તો સવારના બાદેને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. બધા મિત્રોને જય શ્રી રામ, સનાતન ધર્મની જય. મિત્રો આજે છે ને આપણે મસ્ત દુકાનેથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે દુકાન થોડાક આપણે ટાઈમ મળી ગયો, આપણે દુકાનેથી બ્લોગ સ્ટાર્ટ કરીએ. અને મસ્ત જોરદાર શિયાળાની આઈટમ આવી છે. તો તમને કોને કોને ભાવે નહીં મને કોમેન્ટમાં કહી દેજો. આપણે બ્લોગ લાંબો ના થઈ જાય એટલે કંઈ જાજી ચર્ચા નથી કરવી, પણ મસ્ત જે આઈટમ આવી ને એ તમને હું આઈટમ બતાવી. પહેલાં તો જો અમે આ બધો માલ ગોઠવી દીધો. આ બધો માલ અમે ગોઠવો એ તમે આગલા વિડીયોમાં જોયું હતું તો આપણે વિવેકભાઈએ તેથી બધો માલ ગોઠવી દીધો. ને હવે જે આઈટમ આવી છે ને મિત્રો, જોરદાર આઈટમ છે શિયાળાની. તો એ આઈટમ એવી છે કે ઘણી રીતે આપણે ખાઈ શકાય. જોવું જોઈએ, આ છે ને મસ્ત ભૂંગળા છે. ભૂંગળા આ કોને કોને ભાવે ને એ અમને ખાસ જણાવજો. આ ફરફર ખાવ ને શિયાળામાં એટલે ઓર મજા આવે. એમાં પાછી બે વેરાયટી છે. આ છે ને એ મોરા છે, આ છે એ તીખા છે. આમાં છે ને સેજ તીખા હોય, આ આપણે મોરા હોય. એમાં છે ને ફરફરમાં એ બધી વેરાયટી હોય. એમાં આને શું કહેવાય એ મને કોમેન્ટમાં જણાવજો. તમે બધા આ ફરફરને શું કહો છો? આ જે ફરફર છે ને એને અમે એમ કહી, એનું નામ અમારે છે ઊંધિયા. તમે શું કહો ને એ અમને ખાસ જણાવજો. અને બાકી કંઈક જમવામાં આપણે સ્વીટે ખાતા હોય તો જો એના માટે છે જે મીઠું મીઠું ખાતા હોય ને એના માટે મસ્ત મસ્ત ગુલાબી કલર હે. અમારા માનસીબેનનો ફેવરેટ કલર છે. અને એના માટે મસ્ત બરફી આવી ગઈ છે. તો એ પણ કોઈને ભાવતી તો આવી જજો ખાવા. અને આગળ વિડીયો છે ને આપણે જોરદાર બનાવીએ તો જોઈએ. અને ખાસ તમે બધા પણ જોજો અને કોમેન્ટમાં મિત્રો મહાદેવર લખી દેજો અને ખાસ સપોર્ટ કરજો બધા મિત્રો. આગળ આપણે હમણાં જોરદાર વિડીયો બનાવીએ. ઓકે, હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય. કેમ છો બધા મિત્રો? બધા મિત્રો મજામાં હશે, મોજે મોજને રોજે રોજ હોય. છોકરા હજી હુતા છે અને વેકેશન હવે કંઈ ઝાઝાતી રહ્યા નથી એટલે હવે જરા તારા લેસન બેસન રહી ગયું હોય પૂરું કરી. એનું કારણ છે કે રોજ જાતો હોય વિવેક દુકાને, પપ્પાને મદદ કરવા અને એવું બધું હોય એટલે જરા તારા લેસનમાં બાકી રહી ગયું હોય તો આજે એને વિવેકને લેસન કરી લેવાનું ને એ બધું કરવાનું છે. અને અમારા કામકાજ કરવાના છે. વિડીયો મસ્ત મજાનો આવશે, તમે કન્ટિન્યુ રહેજો. હાલો જો હવે છે ને મસ્ત મજાના બપોર થઈ ગયા અને મસ્ત મજાના આજે અમે છે ને એકદમ હેલ્ધી એટલે હેલ્ધી શાક બનાવ્યું છે. તો હેલ્ધી એવું છે કે અમે જો સુવા ભાજી, મેથી ભાજી અને રીંગણા ટમેટા એવું મસ્ત મજાનું દેશી શાક બનાવ્યું છે, લીલોતરી. અને એ શાકની હારે રોટલા, પછી એક ફ્લાવર બટેકાનું શાક ને રોટલી એવું બધું અલગ અલગ રસોઈ બનાવી લીધી છે. અને હવે બધા જમી લેશે પછી આપણે પાછા વિડીયોમાં મળશું. તો આપણે છે ને મસ્ત મજાના શિયાળાનો ભાગ બેસી ગયો છે અને આ માનસીબેન છે ને શિયાળામાં ઉપયોગી વસ્તુ લઈ અને આવતા હોય એવું લાગે છે. એ આવી ગયા, આવો આવો બેન, મહેમાન આવો આવો. શું લઈ આવ્યા છો? એમ ને એ ઘીનું શિયાળામાં અડદિયા બનાવવાના હોય બરોબર? એમ ને એટલે આપણે ગાયના ઘીનો ઉપયોગ વધારે કરીએ પણ ભેંસનું ઘી એ સારું. આપણે તો અહીંયા ગામમાં ભેંસનું ઘી એ મળતું હોય. હા, શિયાળામાં આપણે અડદિયા કરીએ, કોઈ ઓલો ગુંદવાર પાક કરીએ, કેવો કહેવાય ગોળ પાપડી જેવો. માંડવી પાકી કરે શિયાળામાં, માંડવી અસર આવે. હા, અડદરોગી પાથરા ઉખડતા હોય એવી લીલી હામેની વાડીમાં પાથરા ઉખડતા હતા તે હાંજે તે કેવી સુગંધ આવતી. હા હો, સાચી વાત છે, આવતી હતી. અને વિવેકભાઈ દુકાનેથી નાસ્તો કરવા આવ્યા હતા કા? પાછા ખંભે કોથરા દેહ મોકે બદલે ખંભે હનુમાનજી ગદાન જેમ નહીં. તાર જવું છે ને? રમવા જવાની કોઈ હોય ને. હા ત્યાં છે ને છોકરીઓ રમવા વાળી ઘણી રહ્યું ને
એટલે માનસીને ત્યાં ચેતન તને ઘર કોર બહુ મજા આવે રમવાની પછી ન્યા એટલે કોઈ જશે ના હોય બીજું શ્રદ્ધા હોય એટલે અમે બે બેનો રમીએ હા ના હવે નથી બતાતા ગલુડિયન માં ક્યાં ગયો ને સાહેબ મને ગલુડી ઉપાડી પછી રમાડી પછી મૂક્યા છાનપુર ઓલી ગલુડિયન માં આવશે ને તો કોક દિન બટકા ના ભર લે ના જોઈ લે પેલા માં છે કે નહીં હોય ને એક કોના ગાડી મને રખડવા રાખે એક રખડું રાખે છે બહાર રમતા હોય અંદર રમતા હોય તો ડેલો બંધ કરે હા હા માં કોતા દૂધ કોતા પીવડાવીએ છાસ પીવડાવીએ હવે છાસ પીએ હા ભણત આખી કેમ એન માં કે કપડા એ ભસ બહતા શીખી ગયા પણ પાછું બટકું ભરતા શીખી જાય હો જોજો બધી બધું બટકું ભરી નું જવું ભણતો નથી ને બટકો નથી કરતો એ ડાયું રે બિચારી હે મારા જેવું છે બાકી બધા માણસ માનસી પોતે ગલુડિયા જેવડી છે ને જેવી છે ને હવે ન્યા ઈ તું જેવો તું ધોરાઈ જાય શીશામાં શું ભર્યું પાણી ઠીક દુકાન લે मैं कह चखना बखना नहीं चाहिए ना हर साथ में ના ભલે દે મત તો કરી बाय बाय દે बाय હાલો જો વિવેકભાઈની દુકાને ગયા હવે અમે છે ને હાહુ હવે રોંઢાનું કામ કરી લીધું જો કે બાએ જો મસ્ત મજાની ચા બનાવી ને નાસ્તો બાસ્તો છોકરાઓને કરાવી લીધો કપડાં ઘડી કરી લીધા હવે આપણે છે ને જરાક વાર એવું લાગે ને તો બહાર બેસી આવશું આપણે હોટ સીટ ઉપર બા તમે થઈ ગયા ફ્રી થઈ ગયા ને બે કામ ભેગા થાય કા તો છે ને હાલો તો હવે આપણે જરાક વાર બહાર જાય તો બહાર જાય તો જરાક ઠંડી હવા વાહન આવતા હોય ને જતા હોય એવું બધું જોઈએ અને ઘડીક બેસીને હમણાં આવતા રહેશું જો હમણાં તમને માનસી બતાવતી હતી ને કે હું ઘી લઈ આવી તો ઘી કેવું છે મસ્ત મજાનું તાજે તાજું ઘી માખણ તાવી અને ડાયરેક્ટ આપણે આ ઠામમાં ગાળી દીધું છે એવું જો હજી જામ્યું નથી એવું ઘી છે મસ્તીનું કેવું અસલ ઘી છે ફ્રેશ સુગંધ આવે એવું હો આખા ઘરમાં આપણા લોકો જોઈ તો એ હજી એની માખણ ગરમ કરી અને અસલ ઘી આપણે ડાયરેક્ટ દઈ દીધું એવું છે એટલે તાજું ઘી હોય ને ઘરાવ કંઈ ભેળસેળ કે ના હોય એટલે વધારે પડતું અમે દૂધ ને ઘી ને એવું ઘરાવ લેતા હોઈએ અને દૂધ તો ખરેખર ડેરીમાંથી અસલ આવે જ છે અમે ડેરીએથી લઈ લઈ ડેરીમાં તો ગામમાંથી જ દેતા જ હોય બધા ઢોર ઢાખરવાળા ખેડૂત મિત્ર જે હોય બધા એ બધા ડેરીએ દઈ આવતા હોય તો આપણે ડેરીએથી લઈ લેતા હોઈએ પણ ઓલા ડબલા ને બધું નથી આમ ઉપરથી કંપનીમાંથી તૈયાર ને આવતું એ ઘી નથી લેતા હજી સુધીમાં તો નથી જ લીધું ઘરમાં વાપરવા ક્યાંય પણ પછી કોઈક દીક લેવું પડે તો કંઈ નક્કી ના હોય પણ બને ત્યાં સુધી ઘરાવ આવી રીતે તાજું ઘી લઈ લઈ કોઈ પણ મિલાવટ વિનાનું તો એ ઘીનું આપણે કંઈ બનાવવું હોય તો સારું રહે એમ તો હાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ રહેજો હાલો હું તમને કહેતી હતી ને કે અમે જાશું હવે અમારી હોટ સીટ ઉપર બેસવા તો જો હવે અમે બહાર જઈએ છીએ બહાર ગયા છીએ એનું બધું કામ કરવાનું લઈને શું લઈને આવ્યા બા શું લઈ આવી છે વાટું થઈ રહી છે વાટું થોડી કરી નાખીએ હા હા વાટું થઈ રહી છે એ આવી ગયું છે હા ઓ થોડીક વાટું બોરી નાખીએ ને હા આ દૂધ કેમ લીધું વાટું આમ કરવા આંગળી બોરી પછી દૂધમાં આંગળી બોરી હા વાટ કરી તસલ થઈ ઠીક હા એ સાચી વાત છે સગો સીધા તૈયાર વાટું લઈને ખાવતી નથી હા એની શર્ટ બહુ જાડી હોય ને મૂળ પેટે જ નહીં એટલે બી બહુ જાડી આવે એકદમ એ પણ છે ને હવે મશીનમાં કરે એટલે જરાય સારી નથી આવતી વાટું તૈયાર વાટ ખાવતી જ નથી હા અને આ જો અસલ માપની આપણે કરવી ને ઓલી ઝીણીમાં નવરાતે થોડીક બનાવી નાખી થોડી થોડીક હાલે હાલે એ સાચી વાત છે ચાથી એના લેવી ને આપણે ખાવે ક્યાં બની એ કઈ હા એક બની હજી તો લીધી છે હાથમાં અહીં રે એક અસલ માપની બની જો બહુ મોટી એની બહુ હાવ ઝીણી કિંમત હોય તો એનો હા એમાં ડૂબી જાય ઝીણકી હોય ને હાવ તો હા એ સાચી વાત છે અસલ હા હાલો જો એવું કંઈક છે જરાક આપણે બેસી લઈએ પછી આપણે રસોઈનો ટાઈમ થઈ જશે હમણાં વહેલો શિયાળો છે એટલે હમણાં વહેલું અંધારું થઈ જશે એટલે સીધી રસોઈ બનાવવા માંડશું પાછા